આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો શું આવશે? ચાલો જાણીએ છીએ। માની લો કે એક સફરજનનું મૂલ્ય છે -1 અને એક નારંગીનું મૂલ્ય છે -1। જ્યારે ટોપલીમાં એક પણ ફળ નહીં હોય તો આપણે કહીશું કે ટોપલીનું મૂલ્ય શૂન્ય છે। જો આપણે ટોપલીમાં 10 સફરજન મૂકીએ તો ટોપલીનું મૂલ્ય શું થશે? વિચારો। સાચું વિચાર્યું। પહેલા ટોપલીનું મૂલ્ય શૂન્ય હતું, તેમાં 10 સફરજન મૂકવાથી તેનું મૂલ્ય +10 થયું છે। એવું એટલા માટે થયું, શૂન્યની સાથે 10 ઉમેરવાથી પરિણામ 10 આવે છે। એવી જ રીતે જો આપણે ખાલી ટોપલીમાં 8 નારંગી મૂકીએ તો ટોપલીનું મૂલ્ય થશે 0 + -8 = -8। એવી જ રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એમાં શૂન્ય ઉમેરવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા આવે છે, કારણ કે શૂન્યને ઉમેરવાથી પૂર્ણાંક સંખ્યા નથી બદલાતી। એટલે આપણે કહી શકીએ છીએ કે શૂન્ય પૂર્ણાંક સંખ્યા માટે એક તટસ્થ સંખ્યા છે। ચાલો હવે જાણીએ પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની તટસ્થ સંખ્યા। પરંતુ તેના પહેલા એક પ્રશ્ન તમારા માટે। શું તમે જણાવી શકો છો કે એવી કઈ સંખ્યા છે જેની સાથે કોઈ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે? વિચારો। એકદમ સાચું, તે સંખ્યા 1 છે। આવો આને સમજીએ। માની લો આપણે થોડાક લાલ અને થોડાક વાદળી બટન લીધા। લાલ બટનનું મૂલ્ય આપણે +1 માન્યું અને વાદળી બટનનું મૂલ્ય -1 માન્યું। જો આપણે 10 લાલ બટન લઈએ અને એને એક હારમાં ગોઠવીએ તો એનું મૂલ્ય 1 × 10 થી મેળવી શકાય છે, જે થશે +10। એવી જ રીતે જો આપણે 10 વાદળી બટન લઈએ, એને પણ એક હારમાં ગોઠવીએ તો તેમનું મૂલ્ય 1 × -10 થી મેળવી શકાય છે, જે થશે -10। આનાથી તમે સમજી શકો છો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે। વ્યાપક રૂપમાં a × 1 = a અથવા 1 × a = a એટલા માટે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે। શું -1 પણ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે? વિચારો। એકદમ સાચું। -1 સાથે ગુણાકાર કરવાથી પૂર્ણાંક સંખ્યાનું મૂલ્ય બદલાઈ જાય છે, એટલા માટે -1 ને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા નથી કહી શકતા। હવે આવો વિરોધી સંખ્યા વિશે સમજ મેળવીએ। માની લો કે તમે શૂન્ય સ્થાન પર ઊભા છો। તમારા જમણી બાજુનું અંતર ધન પૂર્ણાંકથી માપવામાં આવે છે અને ડાબી બાજુનું અંતર ઋણ પૂર્ણાંક। જો તમે 7 મીટર ડાબી બાજુએ જાઓ છો તો તમે -7 પર પહોંચી જશો, પણ જો તમે 7 મીટર જમણી બાજુ જશો તો તમે 7 પર પહોંચી જશો। આ તમે સમાન અંતર કાપ્યું, પરંતુ વિરુદ્ધ દિશામાં કાપ્યું। એટલે કે -7 અને 7 એ શૂન્યથી સરખા અંતરે છે, પણ વિરુદ્ધ દિશામાં છે। એવા બે પૂર્ણાંક જેનું સ્થાન શૂન્યથી વિરુદ્ધ દિશામાં સમાન અંતરે હોય તો તે એકબીજાની વિરોધી કહેવાય છે। આવી જ રીતે આપણે કહી શકીએ કે 3 શૂન્યથી જમણી બાજુ અને જ્યારે -3 એ શૂન્યની ડાબી બાજુ, પરંતુ બંનેનું અંતર શૂન્યથી 3 પગલાં છે, એટલે કે 3 અને -3 એકબીજાની વિરોધી સંખ્યા છે। થોડુંક વિચારો, આવી સંખ્યાઓના સરવાળાનું પરિણામ શું થશે? વિચારો। એકદમ સાચું, આવી સંખ્યાઓનો સરવાળો થાય છે 0। એટલા માટે આપણે કહી શકીએ છીએ કે એવી બે પૂર્ણાંક સંખ્યાઓ જેમનો સરવાળો 0 હોય તે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે। તો આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યા વિશેના ગુણધર્મ। આગળના વિડીયોમાં આને કેટલાક ઉદાહરણથી વધારે સારી રીતે જાણીશું।